આગળ વધીને વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની તો જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારત બંધની અસર જોવા મળી છે। અમદાવાદની અંદર પણ ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં ભારત બંધની અસર જોવા મળી। ધોળકા સાણંદ તાલુકાની અંદર બંધની અસર જોવા મળી છે। બજારો છે કે જે બંધ જોવા મળ્યા છે। ધોળકાની અંદર વેપારી એસોસિએશન કે જે બંધના એલાનને ટેકો આપીને સજ્જડ બંધ છે કે જે પાડ્યો છે। અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારત બંધની અસર જોવા મળી। અમુક બજારો છે કે જે બંધ છે। અમદાવાદના ગ્રામ્યમાં બંધને સારો પ્રતિસાદ જોવા મળ્યો, પરંતુ અલગ અલગ જગ્યાએ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। ધોળકા સાણંદ તાલુકાની અંદર બંધ સજ્જડપણે જોવા મળ્યું છે। એક પણ દુકાન બજારોની અંદર ખુલ્લી નથી અને ધોળકામાં વેપારી એસોસિએશન કે જે બંધના એલાનને ટેકો છે કે જે જાહેર કર્યું છે અને દુકાનો છે કે જે સજ્જડ રીતે બંધ જોવા મળી છે। સવારથી જ દુકાનો બંધ છે અને વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આ બંધને પ્રતિસાદ આપી રહ્યા છે, અમે આ બંધમાં જોડાયા છીએ। અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ જિલ્લા તાલુકામાં કેવી પરિસ્થિતિ છે તે તમારી સમક્ષ જણાવી રહ્યા છીએ। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા કાળુ જોડાઈ ગયા છે। કાળુ, જે રીતે ધોળકાની અંદર પણ બંધને પ્રતિસાદ જોવા મળ્યો છે, ત્યાંના વેપારીઓનું શું કહેવું સામે આવ્યું છે? તો આજે એસટી સમાજ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈ અમદાવાદ ગ્રામ્યમાં પણ તેનો બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો છે। ત્યારે ધોળકામાં પણ અહીંયા જે તમામ વેપારીઓ છે તેમને બંધ પાડ્યો છે અને તમામ તેની દુકાનો છે તે બંધ રાખી છે। જી, ત્યાંના જે વેપારીઓ છે તે વેપારીઓનું શું કહેવું સામે આવ્યું છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો? જી, અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે તેમની સાથે વાત કરશું કે શું પ્રતિસાદ મળ્યો છે કેવું। સમગ્ર ભારત બંધનું એલાન SC/ST સમાજ દ્વારા આપવામાં આવેલ, તેમાં ધોળકા શહેરના તમામ વેપારીઓ નાના મોટા, પછી કલેકોંડ વિસ્તાર છે, અમારો એક મોટો વિસ્તાર છે, તેના વેપારી એસોસિએશને પણ અમને સંપૂર્ણ સહયોગ આપેલ છે। તે લોકોનો અમે દિલથી આભાર માનીએ છીએ। SC/ST આરક્ષણ વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલ કે અનામતનું વર્ગીકરણ કરવું, તેના વિરોધમાં આ બંધનું એલાન હતું, તેને સંપૂર્ણ સહકાર સમસ્ત સમાજે ધોળકામાં આપેલ છે। તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। जी, जनाओ तो અહીંયા આપણે બીજા પણ છે તેમની સાથે વાત કરશું। आप कहाँ से आए हो, तो क्या नाम है? यूपी से आए हुए हैं। मेरा नाम सुभाष भारती है और हम लोग शांतिपूर्ण भारत बंद का आह्वान किए हैं और बहन जी का आदेश भी हुआ है कि हर जगह शांतिपूर्ण से हो। बहन जी मानने वाले, बाबा साहब को मानने वाले, बाबा साहब ने कहा था कि मेरे मानने वाले लोग अगर मेरे अधिकारों को आगे न बढ़ा सकना तो उसको पाछे मत आने दो। आज हमारे अधिकारों का हनन हो रहा, SC/ST OBC के आरक्षण खत्म किया जा रहा है, ये प्लानिंग है वालों की और सुप्रीम कोर्ट के माध्यम से यह आरक्षण खत्म किया जा रहा है और रसोई की तरह ढीले लागू करके काम कर रहे हैं। जातीय जनगणना किए ही ये लोग वर्गीकरण का काम कर रहे हैं। हमसे हमारा इनसे कहना है, संदेश पहुंचाइएगा आप लोग आपके माध्यम से, न्यूज के माध्यम से। सबसे पहले ये लोग सुप्रीम कोर्ट में और हाई कोर्ट में अपने लोगों को वहाँ स्थान दें, आरक्षण वहाँ तक पहुँचाएं और वहाँ से एक समूह का, एक जाति का विशेष कब्जा है उसको पहले हटाएं वहाँ। इसके बाद हम समझते हैं कि वर्गीकरण का कोई मतलब होगा और जनगणना पहले करें। आज 15% के लोग पूरा 50% का अत्याचार लेके बैठे हुए हैं। हरी जात पत्र बनवा के, सर्टिफिकेट बनवा के नौकरियों में आजकल पैदा कर रहे हैं और जहाँ तहाँ नौकरियां हड़प ले रहे हैं। अगर ये हो जाएगा तो आगे और क्या होगा। इसलिए पूरा समाज आज उठा हुआ है। किसी पार्टी से मतलब नहीं, बल्कि पूरे भारत में SC/OBC समाज का एक मतलब है। सबको लड़ना पड़ेगा अपने अधिकार के लिए। જે અહીંના જે એસટી સમાજના લોકો છે તેમને જણાવ્યું છે કે આ વર્ગીકરણના કારણે તેમને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે, જેથી કરીને ભારત બંધને એલાન આપ્યું છે અને ધોળકામાં સંપૂર્ણ બંધ પાડે છે અને એને તમામ સમાજે છે તે ટેકો આપે છે। ધોળકામાં જો આવો પ્રતિસાદ મળ્યો છે ત્યારે ત્યાંના વેપારીઓને એ પણ પ્રશ્ન પૂછશું કે અલગ અલગ જગ્યાએ અને એમાં પણ અમુક જગ્યાએ તો એવી પરિસ્થિતિ છે કે ત્યાં બંધ નથી પાડવામાં આવ્યો, ભારત બંધના એલાનને સમર્થન નથી મળી રહ્યું, જ્યારે આ બંધની અંદર આ વેપારીઓ જોડાયા છે તો તેમની શું આશા છે? જે અહીંયા બીજા એક છે કે બંધને ક્યાંક ક્યાંક પ્રતિસાદ જે દેશમાં ગુજરાતમાં નથી મળ્યો, એના બાબતે શું કહેવું છે? કે ખુલ્લી દુકાનો છે અત્યારે આજ તો અમને એવું દેખાયું કે સંપૂર્ણ ભારત બંધ એલાન દેખાઈ રહ્યું છે અને કદાચ કોઈ 5% માણસો એવા હોય તો એનાથી નારાજ પણ હોય, એટલે કદાચ એમને ખુલ્લી રાખ્યું હોય તો એમનો પણ આભાર।
પણ અમારું દ્વારકા સંપૂર્ણ બંધ છે. આજે વેપારી સંઘ, ટાવર બજાર, મગ્યા સંપૂર્ણ બંધ છે અને દરેકનો અમે આભાર માનીએ છીએ અને એનાથી અમે ખુશ છીએ. અને જ્યારે પણ જો ફરીને આવું થશે તો આથી વિપરીત આંદોલન થશે. જે અહીંના જણાવી રહ્યા છે કે ક્યાંક ક્યાંક જે ખુલ્લી હશે તે અસમજમાં હશે, પરંતુ દ્વારકા સંપૂર્ણ બંધ છે અને પ્રશાસન દ્વારા પણ તેમને સપોર્ટ મળી રહ્યો છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાઈને વિગતો જણાવી તે બદલ